નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર તમારું બધાનું સ્વાગત છે। આમ તો વોઇસ ઓવર કરીને વિડીયો બનાવું છું, પણ આજનો વિડીયો ફેસ સ્કેન દ્વારા બનાવીએ છીએ। મિત્રો, આજના વિડીયોની અંદર જે વાત હું કરવા જઈ રહ્યો છું એ વાત એક વર્ષો જૂની પહેલી જે ફિલ્મ આવી હતી, તમે ચંપો અને મેં કેર, નરેશ કનોડિયા, એ ફિલ્મનું એક ગીત વિશે આજના વિડીયોની અંદર ચર્ચા કરીશું આપણે। મિત્રો, તમે ચંપો અને મેં કેર આ મૂવી હોરન છે નરેશ કનોડિયાની। એની અંદર અભિનય આપ્યો તો રાગિણી, સ્નેહલતા, નરેશ કનોડિયા વગેરે કલાકારોએ એની અંદર અભિનય આપી અને આ ફિલ્મની અંદર કામ કર્યું હતું। મિત્રો, આ ફિલ્મની અંદર એક ગીત હતું, ચાંદલિયો ઉગ્યો। આ ગીતની જ્યારે રેકોર્ડિંગ કરવાનું હતું ત્યારે ઘણા બધા કલાકારોની ડેટ લેવામાં આવી હતી, પરંતુ આ તમામ સિંગરોનું એકસાથે ગાવા માટે રેકોર્ડિંગ ડેટ મળતી નહોતી। ફિલ્મની અંદર જે ગીત હતું તે નરેશ કનોડિયા, રાગિણી અને સ્નેહલતા આ ત્રણેય ઉપર ફરમાવવાનું હતું, અને ત્રણ સિંગરોની એકસાથે ડેટ આ ગીત માટે મળતી નથી। ત્યારે તમામ જે ફિલ્મના જે પ્રોડ્યુસર, ડાયરેક્ટર અને જે ફિલ્મના કલાકારો હતા તેમને નક્કી કર્યું કે આ ફિલ્મની અંદર ત્રણ કલાકારો ઉપર મહેશ કનોડિયાનો અવાજ ફરમાવવામાં આવે છે। અને મિત્રો, તમે જાણો છો કે મહેશ કનોડિયા એ ઘણા બધા વોઇસ સાથે ગાઈ શકે છે, અને આ ગીતની અંદર મહેશ કનોડિયાએ નરેશ કનોડિયાને, રાગિણી અને સ્નેહલતાએ આ ત્રણેય કલાકારોને એક સાથે એક જ ગીતની અંદર પોતાનો અવાજ આપ્યો હતો। મિત્રો, માહિતી નાની છે પરંતુ જાણવા જેવી હતી। અમે ઘણા બધા વિડીયો બનાવવા માટે રિસર્ચ કરીએ છીએ ને ઇન્ટરવ્યૂ પણ જોઈએ છીએ। એની અંદર નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાનું એક ઇન્ટરવ્યૂ હતું યુટ્યુબ પર, તમે પણ સર્ચ કરીને જોઈ શકો છો, અને ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ હું આપી દઈશ। આ ઇન્ટરવ્યૂની અંદર નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાએ એક સાથે આ ગીત વિશે ચર્ચા કરી હતી। ઘણા વર્ષો પહેલાં જે દૂરદર્શન પર કલાકારોની એક મુલાકાત કરીને એક પ્રોગ્રામ આવતો હતો, તે પ્રોગ્રામની અંદર નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાનું ઇન્ટરવ્યૂ હતું, અને એ ઇન્ટરવ્યૂ દરમિયાન આ ગીત વિશે ચર્ચા કરી હતી કે તમે ચંપો ને મેં કેર, આ જે ફિલ્મ હતી એ ફિલ્મની અંદર ચાંદલિયો ઉગ્યો આ ગીતની અંદર મહેશ કનોડિયાએ ત્રણ કલાકારો ઉપર પોતાનો અવાજ આપ્યો હતો, અને મહેશ કનોડિયાએ નરેશ કનોડિયા, સ્નેહલતા અને રાગિણી એક સાથે આ ગીત ગાઈને ત્રણ કલાકારોને એક સાથે પોતાનો અવાજ આપ્યો હતો। આ ગીત સાંભળવા માટે તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ હું આપીશ, તમે ત્યાંથી જોઈ શકો છો, અને ગીત સાંભળીને તમે જાતે જ અનુમાન લગાવી શકો છો કે આ ગીતની અંદર ત્રણ અવાજ ત્રણ કલાકારો ઉપર મહેશ કનોડિયાના છે। આવા જ અનવા વિડીયો માટે અને આવી જ અજાણી જાણકારીને જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો, તમારા વિચારો, તમારું મંતવ્ય કમેન્ટ બોક્સની અંદર તમે લખી શકો છો। હવે ફરી મળીશું એક નવી જાણકારી સાથે, ત્યાર સુધી જય માતાજી।